ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામિનેશન માટે અમુક કન્ફ્યુઝન વિદ્યાર્થીઓના રેગ્યુલર બેઝિસ પર ફોનમાં, મેસેજમાં અને યુટ્યુબના વિડીયોઝ અને ઇન્સ્ટાગ્રામના વિડીયોઝના કમેન્ટમાં આવી રહ્યા હતા અને બહુ જેન્યુન મેસેજીસ હતા, જેન્યુન ક્વેશ્ચન્સ હતા, એટલે વિચાર્યું કે એક સરસ મજાનો નાનકડો વિડીયો બનાવી દઈએ જેથી તમારે પણ જો કોઈ ડાઉટ હોય તો એ સોલ્વ થઈ જાય. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. સૌથી પહેલા તો ચેનલ પર નવા છો સબસ્ક્રાઇબ કરી દો, વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોય તો જોડાઈ જાઓ. એડમિશનની આખી પ્રોસેસ તમારી થઈ રહી છે, ફ્રીમાં થઈ રહી છે, બધી માહિતી તમને મળતી રહેશે. અને ઇમ્પ્રુવમેન્ટ બેચમાં જોડાવવું હોય તો ડિટેલ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં છે, લિમિટેડ સીટ્સ બાકી છે, વિડીયો જોઈને અમારા નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો. હવે સૌથી પહેલા આપણે સવાલ પર જઈએ. સૌથી પહેલો સવાલ એવો હતો કે સર ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામિનેશન જે છે એના રિઝલ્ટમાં સેકન્ડ એટેમ્પ્ટ લખાય, આ એક પણ હું એડ કરી દઉં છું જોડે જોડે. તો જો વિદ્યાર્થી મિત્રો તમે ફેલ થયા છો ફેબ્રુઆરીમાં કોઈ પણ સબ્જેક્ટમાં, ફરીથી એક્ઝામિનેશન આપો છો અને સેકન્ડ એટેમ્પ્ટ જ કહેવાય, ગમે ત્યારે તમે આપો છો, એનાથી કોઈ નુકસાન નથી જતું. પણ જો તમે પાસ થયા છો અને તમે માર્ક્સ વધારવા માટે બીજી વખત પરીક્ષા આપો છો તો એને સેકન્ડ એટેમ્પ્ટ ના કહેવાય, બરાબર. એ તમે માર્ક્સ વધારવા માટે એક્ઝામિનેશન આપી રહ્યા છો, એટલે રિઝલ્ટ ઉપર ક્યાંય સેકન્ડ એટેમ્પ્ટ પણ લખેલું હોતું નથી. જ્યારે તમે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામિનેશન આપશો પછી એક તમારું જનરલ રિઝલ્ટ બને, જેમાં ફેબ્રુઆરીના માર્ક, જૂન જુલાઈના માર્ક અને ફાઇનલ જે સબ્જેક્ટ વાઇઝ બેસ્ટ ઓફ હોય એ માર્ક લખાઈને આવે. એટલે આ જે પહેલી એક્ઝામનું રિઝલ્ટ છે એને પછી તમારે ક્યાંય યુઝ નથી કરવાનો, ક્યાંય જમાઈ નથી કરાવવાનું. જે બીજું તમારું રિઝલ્ટ આવ્યું છે એને જ તમારે લાઈફ ટાઈમ યુઝ કરવાનો છે, એ જ તમારું બધી જગ્યાએ વેલિડ ગણાશે. ક્યાંય તકલીફ નથી, ના તો ગવર્મેન્ટ એક્ઝામમાં, ના તો તમારે બહાર જવું છે, ક્યાંય તકલીફ પડે નહીં. હવે પીઆર વધે તો જો જે નેક્સ્ટ રિઝલ્ટ આવે છે ને એમાં પીઆર લખાઈને નથી આવતા, તો તમે સાહેબ પીઆર ના વધ્યા કહેવાય? ના, એવું નથી. તમારા માર્ક્સ વધે છે તો તમારું એસીપીસી ઓટોમેટિકલી પીઆર જનરેટ કરીને તમારું મેરિટ ચેન્જ કરે છે. આ ખાસ સમજી લેજો. તમારે પીઆર જાણવા હોય તો પીઆરનો કોઈ યુઝ નથી ભવિષ્યમાં, એટલે પીઆર જાણીને કશું કરવાનું નથી, બરાબર. 3 સબ્જેક્ટના ટોટલ થી અને એના પર્સન્ટેજથી તમારું કામ થાય છે, એટલે પીઆર તમારા ઇમ્પોર્ટન્ટ નથી. એસીપીસી ને પીઆર ઓટોમેટિક મળી જશે. રાઉન્ડ 1 પછી રાઉન્ડ 2 માં તમારે નવું રિઝલ્ટ અપલોડ બી નથી કરવાનું. એ લોકો ઓટોમેટિકલી આખા ગુજરાતનો ડેટા જોઈ લેશે, કોને ઇમ્પ્રુવમેન્ટ આપી છે, કોને નથી આપી, બધાનું જોઈ લેશે, બરાબર. ગુજરાત બોર્ડ પાસે સીધો ડેટા જ લેશે. એટલે જો તમારા માર્ક્સ વધ્યા હશે તો ઓટોમેટિક પીઆર એ જનરેટ કરી દેશે અને તમારો મેરિટ રેન્ક નવો બની જશે. તો પછી સવાલ એવો આવ્યો એમવાયએસવાય મળે તો વિદ્યાર્થી મિત્રો એમવાયએસવાય માટે 80 પીઆર પ્લસ તમારા જોઈએ. પીઆર તો લખાઈ નથી આવતા. મારી ગઈકાલે જ 2 કોલેજના શિક્ષકો સાથે વાત થઈ જે એમવાયએસવાય નું કરે છે. એમણે કીધું કે તમારે એમવાયએસવાય વખતે પહેલી એક્ઝામનું રિઝલ્ટ અને સેકન્ડ એક્ઝામ બંનેનું રિઝલ્ટ સાથે પીડીએફ બનાવીને અપલોડ કરવાનું. એમવાયએસવાય વાળા ચેક કરી લેશે કે સેકન્ડ એક્ઝામિનેશનના પીઆર જે 3 સબ્જેક્ટ હોય છે કે ઓલ ઓવર હોય છે જે થિયરી વાળા, એ 80 પ્લસ થઈ જાય છે, એ એમની રીતે કેલ્ક્યુલેટ કરશે અને થતા હશે તો એમવાયએસવાય મળે છે. એપ્લાય કરવું પડશે, ખાસ ધ્યાન રાખજો, બરાબર. એમના કોલેજના વિદ્યાર્થીઓને એમવાયએસવાય મળી છે એટલે એમણે મને જણાવ્યું છે, બરાબર. તો એમવાયએસવાય જ્યારે અપલોડ કરવાનું આવશે ને ત્યારે હું તમને કહીશ કે આવી રીતે તમે અપલોડ કરજો. ગ્રેસિંગ માર્ક મળે છે તો હા, ગયા વર્ષે 9 માર્કનું ગ્રેસિંગ ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામિનેશનમાં મળ્યું હતું, તો આ વર્ષે પણ મળશે. 9 થી 7નું મળે, 6નું મળે, એવું મળી શકે. પેપર હાર્ડ હોય છે? ના. જેવા રેગ્યુલર પેપર્સ આવ્યા હતા એવા જ આ વખતે પેપર્સ આવશે. પેપરમાં કોઈ હાર્ડ કે ઈઝી નથી હોતું. જેમ તમારી બોર્ડની એક્ઝામ હતી, આ બીજી વખત એક્ઝામિનેશન, વચ્ચે ગેપ ને બધું જ હશે. એના પછીનો સવાલ છે રિઝલ્ટ અને એક્ઝામની તારીખ કઈ હશે. તો એક્ઝામની જે ડેટ છે આવતા મહિનામાં, જૂન મહિનામાં 15 થી 20 ની આજુબાજુ, મોસ્ટ પ્રોબેબલી 23 ની આજુબાજુથી ચાલુ થતી હોય છે. તો 15 પછી ગમે ત્યારે શરૂઆત થઈ શકે છે. થોડાક જ દિવસમાં તમારું ટાઈમ ટેબલ આવી જશે અને રિઝલ્ટ એક્ઝામ પત્યાના 15 થી 20 દિવસમાં આવી જાય છે અને એના પછી એસીપીસી ના રાઉન્ડ 2 ચાલુ થાય. એટલે ડિપ્લોમા હોય કે ડિગ્રી હોય કે ફાર્મસી હોય કે એન્જિનિયરિંગ હોય, રાઉન્ડ 2 માં નવું મેરિટ ઇમ્પ્રુવમેન્ટ આધારે જ આવશે અને પછી જ રાઉન્ડ 2 ચાલુ થશે. જો રિઝલ્ટ નથી આવતું, એસીપીસી ના કેલેન્ડરમાં ડેટ છે તો એ ડેટ બધી પાછી જઈને નવું એસીપીસી નું કેલેન્ડર પણ જાહેર થશે. 50% જ સર બોર્ડના માર્ક્સમાં ફાયદો થાય છે. ગુજસેટમાં તો હવે કોઈ સુધારો ના થાય, પણ આપણા હાથમાં 50%નું વેટેજ છે, તો એમાં માર્ક્સ વધશે તો 100% ફાયદો થશે અને થશે. તો આટલું તમે ધ્યાન રાખો છો તો તમને કોઈ વાંધો આવતો નથી. અને આપણી હવે જે બેચ છે એમાં ઓફલાઈનની અંદર 7 સીટ જ બાકી છે. આજે રવિવાર છે, કદાચ આ પણ ભરાઈ જાય તો તમારે જો ઓફલાઈન આવવું છે ગાંધીનગર તો વહેલી તકે અમારો કોન્ટેક્ટ કરી લેજો, નહીતર સીટ્સ બધી ફૂલ થઈ જશે, પછી ઓફલાઈન એડમિશન નહીં મળે. ઓનલાઈનની અંદર પણ પેપર ચેકિંગમાં જે આપણે નંબર ઓફ સ્ટુડન્ટ્સ કીધા હતા એમાં 42 સીટ્સ જ હવે બાકી છે, એ ભરાઈ જશે. પછી પેપર ચેકિંગ વાળી બેચમાં પણ તમને એડમિશન નહીં મળે, નોન પેપર ચેકિંગ વાળી બેચમાં તમને એડમિશન મળશે. તો ખાસ વહેલી તકે આ 3 કોન્ટેક્ટ ઉપર કોન્ટેક્ટ કરી લો. સોમવાર એટલે આવતીકાલથી રેગ્યુલર બેચીસ સ્ટાર્ટ થવા માટે જઈ રહી છે. ડિસ્ક્રિપ્શનમાં ડિટેલ વિડીયો છે બેચનો, ફીઝનો. ફટાફટ કરજો. હવે સમય અમારી પાસે પણ નથી, તમારી પાસે પણ નથી. ભણવાનું આપણે સ્ટાર્ટ કરી દેવાનું છે. સ્ટાર ટીમ ભણાવે છે. ગઈ વખતે પણ અમે 80% વિદ્યાર્થીઓનું રિઝલ્ટ ઇમ્પ્રૂવ કરીને આપ્યું હતું. એ રિઝલ્ટ પણ ડિસ્ક્રિપ્શનના વિડીયોમાં છે. તો ફટાફટથી જોડાઈ જજો, કોન્ટેક્ટ કરજો. ફરીથી તમારે અમારા જે કોન્ટેક્ટ નંબર છે એનો ફોટો લેવો હોય તો લઈ શકો છો અને કોન્ટેક્ટ કરી શકો છો. મળીએ છીએ. બાય બાય, ટેક કેર.